हेलो फ्रेंड, तमाરું स्वागत है मारी चेनल में। आज આપણે શીખીશું સિમ્પલ કુર્તી। તો સિમ્પલ કુર્તીનો આ પ્રમાણે માપ છે। લંબાઈ 43, શોલ્ડર 13 ઇંચ, બાંયગાળો 14, છાતી 31 ઇંચ, કમર 24 ઇંચ અને સીટ છે 34 ઇંચ। તો લંબાઈમાં સિમ્પલ કુર્તીમાં 4 ફોલ્ડમાં કાપડ લીધેલું છે, 4 ઘડી છે અને બંધ ભાગ મેં મારી સામે રાખેલો છે। લંબાઈ છે 43 ઇંચ, 43માં 2 ઇંચ પ્લસ કરીને લેવાનું છે 45 ઇંચ લંબાઈ જેટલી પણ કુર્તીની લંબાઈ હોય એમાં આપણે 2 ઇંચ ઉમેરવાનું હોય છે। અડધો ઇંચ શોલ્ડર જોડવા માટે અને 1 ઇંચ નીચે પટ્ટી ફોલ્ડ કરવા માટે। એટલે 43 ઇંચ લંબાઈ છે તો લંબાઈમાં 2 ઇંચ પ્લસ કરશું એટલે આપણી લંબાઈ આવશે 45 ઇંચ। શોલ્ડર છે 13 ઇંચ, 13ના 2 ભાગ કરવાના છે। 13ના 2 ભાગ કરશું એટલે આપણા શોલ્ડર આવશે 6.5। હવે સિમ્પલ બોટનેક કુર્તી કરવાની છે એટલે જેટલા આપણા શોલ્ડર હોય એના અડધા લઈ લેવાના છે। બોડી મેઝરમેન્ટનો વિડીયો આગળ આપેલો છે, બોડીનું કેવી રીતે માપ લેવું અને માપ પરથી કેવી રીતે કુર્તી બનાવવી એ હું તમને શીખવાડું છું। તો મારા રેડી શોલ્ડર 13 ઇંચ છે અને સિમ્પલ બોટનેક બનાવવાનું છે ગળું। સિમ્પલ બોટનેક ગળું હોય ત્યારે જેટલા આપણા શોલ્ડર હોય શોલ્ડરના 2 ભાગ કરીને જેટલા આપણા રેડી શોલ્ડર આવે એટલા લઈ લેવાના, કંઈ ઉમેરવાનું પણ નહીં અને કંઈ માઇનસ પણ નહીં કરવાનું। બાંયગાળો છે 14, તો અત્યારે બાંયગાળાના 2 ભાગ કરીએ તો આવે 7 ઇંચ। 14ના 2 ભાગ કરીએ એટલે 7, પણ આપણે બાંયગાળો 7 નથી લેવાનો। અત્યારે જેટલા આપણી પાસે શોલ્ડર છે એટલો જ આપણે બાંયગાળો લેવાનો છે। 6.5 શોલ્ડર છે તો 6.5 એટલે કે 6.5 ઇંચ જ બાંયગાળો લેવાનો છે। અને પ્રોફેશનલ બાંયગાળો કેવી રીતે લેવાનો હોય એ પણ આગળ તમને સમજાવું। છાતી છે 31 ઇંચ, છાતીના 4 ભાગ કરવાના છે। અડધો ઇંચ લૂઝિંગ, 4 ભાગ કરશું એટલે 31 ઇંચ છાતી છે। છાતી 7.7 એટલે કે 8માં 2 પોઈન્ટ ઓછો। જેટલી આપણી છાતી રેડી હોય એના 4 ભાગ કરવાના હોય। જો તમારી છાતી 32 હોય તો એના 4 ભાગ કરશો તો 8 આવશે। એવી રીતે જેટલી છાતી હોય એના 4 ભાગ કરી અને જે માપ આવે એ 7.7 આવે છે। 7.7 તો હું તમને માપ લેતી જાઉં છું અને પ્રોપર સમજાવતી જાઉં છું। શોલ્ડર લીધા છે 13ના અડધા 6.5, 6.5 શોલ્ડર લીધા છે અને 6.5 જ બાંયગાળો લેવાનો છે। શોલ્ડર 6.5, બાંયગાળો 6.5। અત્યારે આપણે જેટલા શોલ્ડર લીધા છે એટલો જ બાંયગાળો લેવાનો છે। જો તમારે સાવ પ્રોફેશનલ રીતે બાંયગાળો શીખવો હોય તો તમારી જેટલી છાતી છે એના 6 ભાગ કરી લેવાના રહેશે। છાતી ભાગ્યા 6, જે માપ આવે 5.1 આવે છે। 5 ઇંચ અને 0.1, 5 ઇંચ ઉપર 1 પોઈન્ટ આવશે। 6 ભાગ કર્યા એમાં પ્લસ 1 ઇંચ ઉમેરવાનું છે। જેટલું પણ આપણું માપ આવે એમાં 1 ઇંચ વધારે લઈ લેવાનું। એટલે આ મેથડથી બનાવશું તો આપણો બાંયગાળો 6.1 ઇંચ આવશે। ને મેં અત્યારે બાંયગાળો લીધો છે 6.5 એટલે કે 4 પોઈન્ટ વધારે, પણ મને આ મેથડથી વધારે પરફેક્ટ ફિટિંગ આવે છે। એટલે હું જેટલા શોલ્ડર હોય એટલો જ બાંયગાળો લઈને ચાલું છું। પણ જો તમે આ મેથડથી ચાલશો તો પણ તમારો ડ્રેસ કુર્તી પરફેક્ટ જ બનશે। છાતી, હવે જ્યાં આપણે બાંયગાળો લીધો છે ત્યાંથી છાતીનું માપ લેવાનું છે। એક લાઇન સીધી ડ્રો કરી દેવાની છે। છાતી મારી છે 7.7 એટલે 8માં 2 પોઈન્ટ ઓછું, 7.5 કહીએ 7.7 છાતી છે એમાં અડધો ઇંચ ઉમેરવાનું છે લૂઝિંગ। હવે 7.7 છે એમાં અડધો ઇંચ લૂઝિંગ ઉમેરશું આપણે એટલે થશે 8.2 એટલે 8.25। 8.25માં 2 ઇંચ માર્જિન ઉમેરું છું। 1.5 ઇંચ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો, પણ હું અત્યારે 2 ઇંચ માર્જિન ઉમેરું છું। છાતી આપણી છે 7.7, એમાં અડધો ઇંચ લૂઝિંગ ઉમેર્યું છે એટલે 8.2। 8.2માં 2 ઇંચ માર્જિન ઉમેર્યું છે એટલે આપણી છાતી આવશે 10.2। એકવાર હું સમજાવી દઉં છું। છાતી 7.7 લીધી છે, પછી અડધો ઇંચ પ્લસ કર્યું છે ઉમેર્યું છે લૂઝિંગ માટે અને 2 ઇંચ ઉમેર્યું છે માર્જિન માટે। ટોટલ આપણી જેટલી છાતી આવે એમાં 2.5 ઇંચ ઉમેરવાનું છે। જો તમારે માર્જિન 2 ઇંચ ના રાખવું હોય, 1.5 ઇંચ રાખવું હોય તો તમે 1.5 ઇંચ પણ રાખી શકો છો। હવે છાતીથી કમર ક્યાં લેવાની છે? કમર આપણી શોલ્ડર લાઇનથી
14-15 ઇંચની અંદર આપણી કમર હોય, 14 થી 15ની વચ્ચે આપણી કમર હોય અને 20 અને 21ની વચ્ચે આપણી સીટ હોય. પણ આ બંને માપ ના યાદ રાખવા હોય તમે તો આ રીતથી તમે બનાવશો તો તમારી કુર્તી પરફેક્ટ બનશે. શોલ્ડરથી છાતીથી 7 ઇંચ નીચે કમર અને એક પાછું 7 ઇંચ એટલે કે 14 ઇંચ એક લાઈન આપી દેવાની છે. છાતીએથી 7 ઇંચ કમર અને પછી પાછું 7 ઇંચ નીચે સીટ. એવી રીતે 2 માર્ક કરી દેશો તમે તો તમારી કમર અને સીટનું હાઇટ પ્રમાણે તમારું પરફેક્ટ જ માપ મળશે. હવે 14-15 ઇંચે જે લોકોની વધારે હાઇટ હોય ને એ લોકોને તો પ્રોપર બેસે છે, પણ જેની હાઇટ ઓછી હોય ને એને નથી બેસતું. એટલે આ મેથડથી કરીએ ને તો કુર્તી પરફેક્ટ બેસી જાય છે. કમર હવે જ્યાં આપણે લાઈન ડ્રો કરી હતી કમર માટે ત્યાં ટેપ મૂકી અને કમર ચેક કરી લેવાની. કમર છે 24 ઇંચ, 24ના 4 ભાગ કરશું તો આવશે 6 ઇંચ. 6 ઇંચ કમર, એમાં અડધો ઇંચ ઉમેરવાનું છે લૂઝિંગ અને 2 ઇંચ ઉમેરવાનું છે માર્જિન. 6 ઇંચ છે કમર, એમાં અડધો ઇંચ ઉમેરશું લૂઝિંગ એટલે 6.5 અને 6.5માં 2 ઉમેરશું માર્જિન એટલે 8.5. 6 ઇંચ કમર, અડધો ઇંચ લૂઝિંગ અને 2 ઇંચ માર્જિન. પાછું 7 ઇંચ નીચે આવી જવાનું છે સીટ માટે. સીટ છે 34 તો 34ના 4 ભાગ કરશું. .5. હવે એક તો તમે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય કે મોબાઈલ હોય તો તમે એમાં 4 ભાગ કરી શકો. જ્યારે પણ આપણે બોડી મેઝરમેન્ટથી કોઈ પણ કપડાનું કટિંગ કરતા હોય ત્યારે 4 ભાગ 6 ભાગ કરવા પડતા હોય છે. તો ઘણીવાર કેલ્ક્યુલેટર હોય, મોબાઈલ હોય તો 4 ભાગ થઈ જતા હોય, પણ ઘણીવાર એવું યુઝ કરવામાં કે કંઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમે આવી રીતે આસાનીથી પણ કરી શકો કે તમારી ટેપ 34 ઇંચે રાખી. સીટના 4 ભાગ કેવી રીતે કરવા તો 34 ઇંચ સીટ છે તો ટેપને ડબલ કરી અને પાછું એકવાર ટેપને ડબલ કરશો એટલે તમને તમારું પરફેક્ટ માપ મળી જશે 8.5 ઇંચ. આવી રીતે ટેપને 4 વાર ફોલ્ડ કરી દેશો તો તમને તમારું પ્રોપર માપ મળી જશે. તો સીટ છે 8.5. 8.5માં અડધો ઇંચ લૂઝિંગ ઉમેરશું એટલે થશે 9 ઇંચ. હવે આપણે છાતીમાં 2 ઇંચ માર્જિન ઉમેર્યું છે, કમરમાં પણ 2 ઇંચ માર્જિન ઉમેર્યું છે, પણ સીટમાં ખાલી 1 ઇંચ માર્જિન ઉમેરવાનું છે. સીટ છે 8.5, અડધો ઇંચ લૂઝિંગ ઉમેર્યું છે 9 ઇંચ અને 9માં +1 કર્યું છે 1 ઇંચ ઉમેર. સીટમાં ખાલી 1 ઇંચ જ ઉમેરવાનું છે. કોઈ પણ કુર્તી સીવતા હો સીટમાં અહીંયાથી કટ ખોલવાના હોય છે આપણે, એટલે સીટ માટે ખાલી 1 ઇંચ કાપડ જ એક્સ્ટ્રા જોઈએ. જેટલું સીટમાં હોય એટલું જ આપણી લંબાઈ પૂરી થાય ત્યાં માર્ક કરી દેવાનું. હવે છાતીએ આવી જવાનું છે. છાતીએથી 3 ઇંચ સીધું, પછી ક્રોસ લાઈન, સીટ, કમરથી સીટ, હવે તમે જોશો તો મેં છાતીએથી 3 ઇંચ સીધું અને પછી કમર. આપણી આ છે આપણી ચેસ્ટ લાઇન જે આપણે માર્ક કરી હતી. અહીંયા આપણી છાતી છે, અડધો ઇંચ લૂઝિંગ છે અને 2 ઇંચ માર્જિન છે. તો આપણે લાઇન ક્યાં ડ્રો કરવાની છે? અડધો ઇંચ જ્યાં આપણે લૂઝિંગ લીધું છે ત્યાં લાઇન ડ્રો કરવાની છે. લૂઝિંગ અને માર્જિન આપણી આ છાતીની લાઇન છે, આ મેન માપ છે એ બધે મેં છોડી દીધા છે, એ અંદર લઈ લેવાના છે જે આપણા મેન માપ છે. અને આ લૂઝિંગની લાઇન અને માર્જિનની લાઇન છે એ જોઈન્ટ કરી છે. મેં ડાયરેક્ટ ક્રોસ લાઇન નથી આપી. એક તો આપણે કુર્તીમાં પહેલી ભૂલા કરતા હોઈએ છીએ કે ડાયરેક્ટ આવી રીતે છાતીથી કમર ક્રોસ લાઇન આપી દઈએ છીએ. જ્યારે આપણે ક્રોસ લાઇન આપીએ કુર્તીમાં ક્યારે પણ છાતીથી ક્રોસ લાઇન ડાયરેક્ટ નહીં આપવાની. પિંક ચોકથી માર્ક કરીને બતાવું છું. હવે તમે જ્યારે પણ આપણી બોડીથી ચેક કરશો તો આપણો બસ પોઈન્ટ અથવા આપણી ચેસ્ટ પોઈન્ટ ક્યાં હોય છે? 10 થી 10.5 ઇંચ સુધીમાં આપણી છાતી હોય છે. આપણી છાતી અને આપણે માપ ક્યાં લીધું છે? શોલ્ડર, જ્યાં આપણા પૂરા થયા બાંયગાળો ત્યાં આપણે છાતીનું માપ આપ્યું છે.
તો આપણી છાતી કેટલી છે? છાતી છે 7.7. તો આપણે 7.7 અને અડધો ઇંચ લૂઝિંગ એટલે 8.2 છાતી જોઈએ છે. તો 8.2 ક્યાં આવે છે? આપણી અહીંયા આવે છે. હવે જ્યારે આપણે આવી રીતે ક્રોસ લાઈન આપી દઈએ તો આપણે ચેસ્ટ તો અહીંયા જોઈએ છે ને આપણે છાતીનું માપ અહીંયા લીધું છે. એટલે આ જ્યારે પણ આ મેથડથી તમે આ પિંક લાઇનવાળી ડાયરેક્ટ ક્રોસ આપીને તમારી કુર્તી સીવશો તો કોઈ દિવસ તમારું પરફેક્ટ ફિટિંગ નહીં આવે. એટલે હંમેશા છાતી 3 ઇંચ નીચે છાતીથી સીધું આવી અને પછી જ કમર સુધી ક્રોસ આપવાનું રહેશે. આ મેથડથી તમે કુર્તી સીવશો તો તમારી કુર્તી પરફેક્ટ બેસશે. કારણ કે છાતીનું માપ તમે શોલ્ડર ઉપર ટેપ મૂકી અને તમારી ચેસ્ટ પોઈન્ટ ચેક કરી શકશો તો તમને આઈડિયા આવશે કે તમારી છાતી 10, 10.5ની વચ્ચે અથવા તો એનાથી પણ નીચે હોય. એટલે હંમેશા છાતીથી 3 ઇંચ સીધું આવી. સિંગલ બોડી હોય ને સાવ પતલી છોકરી હોય તો એના માટે તમે ક્રોસ લાઇન આપી શકો છો. બાકી તમારે ક્યારેય પણ ડાયરેક્ટ ક્રોસ લાઇન નહીં આપવાની. તો આટલું તમને સમજાઈ ગયું હશે કે 3 ઇંચ સીધું આવી અને કમરથી સીટ. થોડોક શેપ આપવો હોય તો તમે આપી શકો. જ્યાં ખૂણો કોર્નર પડતો હોય ત્યાં થોડોક માઇનર ગોળાઈમાં શેપ આપી દેવાનો. કમરે પણ થોડોક શેપ આપી દેવાનો. પણ ક્યારે પણ 3 ઇંચ સીધું અને પછી કમર. હવે બાંયગાળે આવી જવાનું છે. બાંયગાળો પ્રોપર કેવી રીતે આપવો? તો પહેલાં તો અડધો ઇંચ, નોર્મલ કુર્તી હોય તો અડધો ઇંચથી 1 ઇંચ સુધી શોલ્ડર ડાઉન કરી શકાય. 3.5 ઇંચ ગળા માટે છોડી દેવાનું. 3 થી 3.5, 3.5 ઇંચ ગળું છોડી અને અડધો ઇંચ ગળું શોલ્ડર ડાઉન કરી દેવાના છે. બંધ ગળાની કુર્તી હોય ત્યારે શોલ્ડર સાઈડ અડધો ઇંચ શોલ્ડર ડાઉન કરવાના હોય. 3.5 ગળું છોડી 3.5 ઇંચ અને અડધો ઇંચ શોલ્ડર ડાઉન કર્યા છે. શોલ્ડર ડાઉન કરી અને શોલ્ડરનું સેન્ટર, જેટલા શોલ્ડર વધતા હોય ડાઉન કરીને એનું સેન્ટર એટલે અડધું કરી દેવાનું. નિશાન આપ્યું. નિશાનથી 2 માર્ક કરવાના છે. અડધો ઇંચ અને 1 ઇંચ. અડધો ઇંચ અને 1 ઇંચ 2 માર્ક કરવાના છે. બાંયગાળે પ્રોપર 1 ઇંચ અને 1 ઇંચમાં 2 પોઈન્ટ ઓછું એટલે 1 ઇંચ અને 0.5 ઇંચ. પાછળનો બાંયગાળો પ્રોપર 1 ઇંચ લેવાનો છે અને આગળનો બાંયગાળો 1 ઇંચમાં 2 પોઈન્ટ ઓછો એટલે કે 0.5 ઇંચ. હવે આપણી પાસે અહીંયા 3 લાઈન છે. આપણી છાતીની લાઈન છે, આપણી લૂઝિંગ લાઈન છે અને આ આપણી માર્જિન લાઈન છે. તો બાંયગાળો ક્યાં આપવાનો છે? આપણી આ ચેસ્ટ લાઈન નહીં, આપણી જે આ લૂઝિંગ લાઈન છે ત્યાં આપણા બંને બાંયગાળા સ્ટોપ થઈ જવા જોઈએ. અહીંયાથી આપણો આવી રીતે તમે બાંયગાળો આપશો તો તમારી કુર્તી કોઈ દિવસ બરાબર નહીં બેસશે. આપણી જે આપણી આ માર્જિન લાઈન છે તો એ તો એકદમ સીધી અને સ્ટ્રેટ જ રહેવી જોઈએ. અહીંયા બાંયગાળો નથી આપવાનો. તો જે આપણે આ સેન્ટર કાઢ્યું છે 1 ઇંચે માર્ક કર્યું છે અને જે આપણી લૂઝિંગ લાઈન છે વચ્ચેની લાઈન 3 નિશાન આપ્યા, છાતી, લૂઝિંગ અને માર્જિન. તો આ લૂઝિંગ લાઈન સાથે અડધો ઇંચ અંદર એક લાઈન કરવાની છે અને 1 ઇંચ અંદર લાઈન કરવાની છે. 2 લાઈન આપવાની છે. આપણે જ્યાં શોલ્ડર ડાઉન કર્યું ત્યાંથી પહેલી લાઈન અડધો ઇંચ અંદર અને બીજી લાઈન આ જે 1 ઇંચ અંદર આવ્યા છે એ આપણો આગળનો બાંયગાળો થશે ને અડધો ઇંચ અંદર આવ્યા છે એ આપણો પાછળનો બાંયગાળો થશે. તો લૂઝિંગ લાઈન 1 ઇંચ અને અડધો ઇંચ ત્રણેય લાઈનને સરખીથી જોઈન્ટ કરી દેવાની છે. હવે જે આપણે 1 ઇંચ અંદર આવ્યા છીએ, જે 2 પોઈન્ટ અંદર નીચે આ આપણું 1 ઇંચની લાઈન છે એનીથી 2 પોઈન્ટ નીચે તમારાથી ડાયરેક્ટ ન આવે તો પહેલાં આવી રીતે ડોટ ડોટ કરી અને બાંયગાળો આપી દેવાનો, પછી પ્રોપર બાંયગાળો લઈ લેવાનો.
બંને બાંયગાળા અપાઈ ગયા છે. હવે એકવાર આપણે ચેક કરી લેવાનું છે કે આપણી બોડી મેઝરમેન્ટથી બાંયગાળો કેટલો છે. તો 14 બાંયગાળો છે રેડી. તો 14 કેવી રીતે માપવાનો છે? ઉપરથી આપણે અડધો ઇંચ તો ડાઉન કર્યું છે અને અડધો ઇંચ આપણી સિલાઈ માટે અત્યારે છોડીએ છીએ, એટલે કે 1 ઇંચ છોડી દેવાનું છે. અડધો ઇંચ આપણે ડાઉન કર્યું છે અને અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. એ પછી ચેક કરવાનું છે કે 7 ઇંચ બાંયગાળો આવી જાય છે આપણો. તો જુઓ તો પ્રોપર પરફેક્ટ રીતે 7 ઇંચે બાંયગાળો આપણો રેડી આવી જાય છે. જો બાંયગાળો થોડો વધારે કે થોડો ઓછો આવતો હોય તો પાછું આપણે 2 પોઈન્ટ એક્સ્ટ્રા નીચેથી. ઘણીવાર એવું થતું હોય કે આપણે 7.5 બાંયગાળો જોતો હોય ને 7 જ બાંયગાળો આવતો હોય. જો કે આ મેથડથી તમે બાંયગાળો બનાવશો એટલે પ્રોપર માપ સાથે જ તમારો લૂઝિંગ લાઈને બાંયગાળો પરફેક્ટ આવી જશે. પણ ઘણીવાર 1-2 પોઈન્ટનો ડિફરન્સ રહેતો હોય તો પછી તમે 2 પોઈન્ટ નીચે બાંયગાળો ઉતારી અને બાંયગાળાનો શેપ નીચેથી ફરીવાર આપી શકો. પણ બાંયગાળો તમારો જેટલો જોઈએ એટલો પ્રોપર આવવો જોઈએ. હવે આપણે બાંયગાળો 7 ઇંચ જોઈએ છે અને આપણે બાંયગાળો લીધો તો કેટલો 6.5. પણ જ્યારે છાતીનો 2 ઇંચ અહીંયાથી આપણે જ્યારે બાંયગાળો માપવાનો ક્યારે રહે છે? જ્યારે આપણે બાંયગાળાનો શેપ આપી દઈએ પછી આખો બાંયગાળો માપવાનો, એટલે તમારો બાંયગાળો પ્રોપર અને પરફેક્ટ આવી જશે. આશા છે કે તમને બરાબર સમજાઈ ગયો હશે. છતાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. કમરે કટ આપી દેવાનો છે આવી રીતે, જ્યાં આપણે કમરે માર્ક કરેલું છે ત્યાં. એક કટ આપણી સીટ પર આપી દઈશું, જ્યાં આપણું સીટનું નિશાન કરેલું છે ત્યાં. એક કટ આપણા ગળાના સેન્ટર પર, શોલ્ડરના. કુર્તીનો અંદરનો એક ભાગ કાઢી લેવાનો છે, પછી આગળનો બાંયગાળો આપવાનો છે. તો કુર્તી ખોલી અને અંદરથી એક ભાગ આપણે કાઢી લેશું. અંદરનો એક ભાગ કાઢી અને આગળનો બાંયગાળો આપી દેવાનો છે. જે આપણે અંદર 1 ઇંચ અંદર આવીને આવ્યા હતા એ બાંયગાળો કટ કરી દેવાનો છે. કુર્તીનું કટિંગ રેડી છે. હવે આપણે સિમ્પલ કુર્તીનું ગળું કેવી રીતે બનાવવું તો એ જોઈ લઈએ. તો મેં 10 બાય 6 ઇંચનું કેનવાસ લીધું છે. 10 ઇંચ પહોળું છે ને 6 ઇંચ લાંબુ છે. ડબલ ફોલ્ડ કરી અને બંધ ભાગથી 3.5 ઇંચ પહોળું, 3.5. તમે પહોળાઈ તમારા બોડી પ્રમાણે રાખી શકો છો. 3.5 થી 4 ઇંચ સુધી પણ લઈ શકો છો. પહોળાઈ 3.5 છે, એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે પ્લસ કરીને. 3.5 પ્લસ 1 1 ઇંચ વધારે લેવાનું છે. 3.5 1 ઇંચ એક્સ્ટ્રા. લંબાઈ મેં 4.5 લીધી છે, 4.5. 4.5 લંબાઈ, એમાં પણ 1 ઇંચ વધારીને લેવાનું છે, 5.5. પહોળાઈમાં 1 ઇંચ વધારવાનું છે અને લંબાઈમાં 1 ઇંચ વધારવાનું છે. પહોળાઈ છે 3.5, 1 ઇંચ એક્સ્ટ્રા, અને લંબાઈ છે 4.5, એમાં પણ 1 ઇંચ એક્સ્ટ્રા. હું સિમ્પલ બોટ નેક બનાવી રહી છું. સાડા 3 બાય 4.5 બોક્સ બનાવી લેશું. હવે ક્રોસમાં 1.5 ઇંચ. જો તમારે વધારે ડીપ ગળું બનાવવું હોય તો તમે 1 ઇંચ લઈ શકો છો. અહીંયાથી 1.5 ઇંચ. દોઢ ઇંચ ક્રોસ લઈ ઉપરથી અડધો ઇંચ કોઈ પણ ગળું બનાવતા હો, ઉપરથી અડધો ઇંચ છોડીને જ બનાવવાનું કોઈ પણ ગળું બનાવતા હો. કારણ કે અડધો ઇંચ આપણે અહીંયા જ્યારે શોલ્ડરમાં જોઈન્ટ કરીએ ત્યારે આપણું અહીંયાથી અડધો ઇંચ સિલાઈમાં જતું હોય છે. શેપ આપી દેવાનો છે. સિમ્પલ ગોળ ગળું જ છે.
3.5 પહોળું અને 4.5 લાંબુ. 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે. હવે શેપ આપીને ગળામાં તો તમે તમારી પસંદથી ગમે તે શેપ આપી શકો છો. 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું છે. પહેલાં બહારની લાઈન ને પછી અંદરની લાઈન. આપણું આગળનું ગળું રેડી છે. પાછળનું ગળું જોઈ લઈએ. પાછળનું ગળું બનાવવા માટે 10 ઇંચ પહોળું અને 4 ઇંચ લાંબુ કેનવાસ લીધું છે. પાછળનું ગળું 2.5 ઇંચ લાંબુ અને 3.5 ઇંચ પહોળું. પહોળાઈ આગળની અને પાછળના ગળાની સેમ જ રહેશે. લંબાઈ ઓછી વધુ તમે કરી શકો, પણ પહોળાઈ આગળના અને પાછળના ગળાની સેમ જ રહેશે. 2.5 ઇંચ લાંબુ તો 2.5 ઇંચ જ લાંબુ. એક ઇંચે ગોળાઈ ક્રોસ. આગળના ગળામાં 1.5 ઇંચ ક્રોસ આપ્યું હતું, કારણ કે ગળાની લંબાઈ વધારે હતી. પાછળના ગળાની લંબાઈ ઓછી છે. 2.5 + 1 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. પહોળાઈ છે 3.5, એમાં પણ 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે ને 1 ઇંચે ક્રોસ લાઈન આપેલી છે. આગળના ગળામાં 1.5 ઇંચે ક્રોસ લાઈન આપી હતી, પાછળના ગળામાં 1 ઇંચે. ઉપરથી 1/2 ઇંચ છોડી દેવાનું છે. શેપ આપી દેવાનો છે. 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને કટ કરી નાખશું. પાછળનું ગળું પણ આપણું રેડી છે, આગળનું અને પાછળનું. તો આપણા બંને ગળા રેડી છે, આગળનું અને પાછળનું. આશા છે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો સિમ્પલ કુર્તીમાં આગળ કંઈ તમે શીખવા માંગતા હો તો મને કમેન્ટ કરજો. વધારે કંઈ જાણવા માંગતા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.